નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાનના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1. નીચેની પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે? તો એમાં જવાબ છે વિકલ્પ ડી, AgNO3નું દ્રાવણ અને કોપર ધાતુ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની તળવાની કડાઈને કાટ લાગવાથી અટકાવી શકાય છે? તો જવાબ છે વિકલ્પ સી, ઝીંકનું સ્તર લગાવવાની. પ્રશ્ન નંબર 3. એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ ધરાવતું સંયોજન આપે છે. આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે. આ તત્વ ખાલી જગ્યા હોઈ શકે. જવાબ છે વિકલ્પ એ, કેલ્શિયમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે નહીં કે ઝીંકનું, કારણ કે વિકલ્પ સી, ઝીંક ટીન કરતાં વધુ પ્રતિક્રિયાત્મક છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. તમને એક હથોડી, બેટરી, ગોળો, તાર અને સ્વિચ આપેલા છે. તો પ્રશ્ન એ, તમે તેનો ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ભેદ પારખવા કેવી રીતે ઉપયોગ કરી શકશો? પ્રશ્ન બી, ધાતુઓ અને અધાતુઓ વચ્ચેની આ પરખ કસોટીઓની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરો. તો એનો જવાબ છે કે હથોડી વડે ધાતુને ટીપીને પતરા બનાવી શકાય છે, એટલે કે ધાતુ આઘાત વર્ધનીય ગુણ ધરાવે છે, જ્યારે અધાતુને ટીપીને પતરા બનાવી શકાતા નથી. બેટરી, ગોળો, તાર અને સ્વિચને યોગ્ય પરિપથમાં જોડીને ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં ધાતુમાંથી વિદ્યુતનું વહન થાય છે, એટલે કે ધાતુ વિદ્યુતના વાહક છે, જ્યારે અધાતુમાંથી વિદ્યુતનું વહન થતું નથી, જે દર્શાવે છે કે અધાતુ વિદ્યુતના અવાહક છે. ત્યાર પછી પ્રશ્ન બીનો જવાબ છે કે પહેલા પ્રયોગથી નક્કી થાય છે કે ધાતુમાં આઘાત વર્ધનીય ગુણ એટલે કે ટીપાવપણા અને તણાવપણાનો ગુણ જોવા મળે છે, જ્યારે અધાતુમાં આ ગુણ જોવા મળતો નથી. બીજા પ્રયોગથી નક્કી થાય છે કે ધાતુ વિદ્યુતના વાહક હોય છે, જ્યારે અધાતુ વિદ્યુતના અવાહક હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપો. તો એના જવાબમાં આપણે લખી શકીએ કે ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3, ઝિંક ઓક્સાઇડ ZnO. ત્યાર પછી એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરે છે, તો એના સમીકરણો નીચે લખેલા છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7. મંદ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરતી 2 ધાતુઓ અને વિસ્થાપન ન કરતી 2 ધાતુઓના નામ લખો. તો એમાં પહેલું છે કે ઝિંક Zn અને બીજું એલ્યુમિનિયમ Al એ મંદ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે. ત્યાર પછી બીજું કોપર Cu અને પારો મર્ક્યુરી, જેને Hg વડે દર્શાવાય, એ મંદ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરી શકતી નથી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8. ધાતુ એમના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં એનોડ, કેથોડ અને વિદ્યુત વિભાજ્ય તરીકે તમે શું લેશો? તો એના જવાબમાં આપણે લખી શકીએ કે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં અશુદ્ધ ધાતુ એમના સળિયાને એનોડ તરીકે અને શુદ્ધ ધાતુ એમની પાતળી પ્લેટને કેથોડ તરીકે લો. વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે ધાતુ ક્ષારનું દ્રાવણ લેવામાં આવે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9. પ્રત્યુષે સ્પેચ્યુલા પર સલ્ફર પાવડર લીધો અને તેને ગરમ કર્યો. નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેણે તેની ઉપર કસનળી ઊંધી રાખીને ઉત્પન્ન થતો વાયુ એકત્ર કર્યો. અહીં વાયુનું એકત્રીકરણની આકૃતિ આપેલી છે. તો પ્રશ્ન એ, વાયુની અસર એમાં પહેલો છે શુષ્ક લિટમસ પેપર પર શી થશે? બીજું, ભેજયુક્ત લિટમસ પેપર પર વાયુની અસર શી થશે? અને બી પ્રશ્ન છે કે આ પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. તો અહીં જવાબમાં આપણે લખી શકીએ કે સલ્ફર પાવડરને ગરમ કરતાં સલ્ફર ડાયોક્સાઇડ મળે છે,
જે એસિડિક પ્રકૃતિ ધરાવતો હોવાથી તેનું જલીય દ્રાવણ સલ્ફ્યુરસ એસિડ H2SO3 બનાવે છે. પ્રશ્ન એ વાયુની અસર, એમાં પહેલા પ્રશ્નનો જવાબ છે કે શુષ્ક લિટમસ પેપર પર કોઈ અસર થશે નહીં. અને એની અંદર બીજા પ્રશ્નનો જવાબ છે કે ભેજયુક્ત ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. ત્યાર પછી આગળ બી પ્રશ્ન હતો કે આ પ્રવૃત્તિ માટેનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાનું છે, જે અહીં લખેલા છે S + O2 gives SO2, SO2 + H2O gives H2SO3. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10, લોખંડનું ક્ષારણ અટકાવવાના 2 ઉપાય જણાવો. તો એના જવાબમાં આપણે લખી શકીએ કે રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીઝ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે. દાખલા તરીકે સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર ઝીંકનું પાતળું સ્તર લગાવવાની પદ્ધતિ ગેલ્વેનાઇઝેશન છે. જો ઝીંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝ વસ્તુનું કાટ સામે રક્ષણ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, જ્યારે અધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે બનતા ઓક્સાઇડના પ્રકાર કયા છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે અધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાઈને એસિડિક ઓક્સાઇડ બનાવે છે. દાખલા તરીકે SO2, SO3, CO2, Cl2O7 વગેરે. ત્યાર પછી પ્રશ્ન નંબર 12, જેની સૂચના છે કારણ આપો. જેમાં એ પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે. તો એના કારણમાં આપણે લખી શકીએ કારણ કે આ ધાતુઓ ધાત્વિક ચમક ધરાવે છે, તે તણાવપણા અને ટીપાવપણાનો ગુણ ધરાવે છે. પરિણામે આભૂષણોને યોગ્ય આકાર, ઘાટ આપી શકાય છે. ઉપરાંત તે પાણી કે હવા સાથે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતી નથી. આ બધા ગુણધર્મોને લીધે પ્લેટિનમ, સોનું અને ચાંદીનો ઉપયોગ આભૂષણો બનાવવા માટે થાય છે. ત્યાર પછી બી પ્રશ્ન છે, સોડિયમ, પોટેશિયમ અને લિથિયમનો તેલમાં સંગ્રહ કરવામાં આવે છે. તો સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ જેવી ધાતુઓ અતિ સક્રિય હોવાથી તે હવા કે હવામાંના ભેજ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. હાઇડ્રોજન વાયુ દહનશીલ હોવાથી તરત જ આગ લાગે છે. આવી દુર્ઘટના નિવારવા માટે તેમને તેલમાં સંગ્રહ કરવામાં આવે છે. ત્યાર પછી સી પ્રશ્ન છે, એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે, તેમ છતાં રસોઈના વાસણો બનાવવા માટે વપરાય છે. તો એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ હોવાથી તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પાતળું, નિષ્ક્રિય અને સ્થાયી પડ બનાવે છે, જે એલ્યુમિનિયમ પર રક્ષણાત્મક પડ તરીકે બાજે છે. આમ એલ્યુમિનિયમનું ગલનબિંદુ ઊંચું હોવાથી તથા તે ઉષ્માનું સારું વાહક હોવાથી તેમાંથી રસોઈના વાસણો બનાવી શકાય છે. તદુપરાંત અન્ય ધાતુઓની સરખામણીમાં તેનું ઉત્પાદન મૂલ્ય પણ ઓછું હોવાથી મોટાભાગે રસોઈના વાસણો એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન ડી, કાર્બોનેટ અને સલ્ફાઇડ અયસ્ક સામાન્ય રીતે નિષ્કર્ષણ દરમિયાન ઓક્સાઇડમાં ફેરવાય છે. તો ધાતુના નિષ્કર્ષણ દરમિયાન કાર્બોનેટ કે સલ્ફાઇડયુક્ત અયસ્કોને ઓક્સાઇડમાં ફેરવવી આવશ્યક છે, કારણ કે ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન કાર્બોનેટ કે સલ્ફાઇડની તુલનામાં સરળતાથી થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 13, તમે ચોક્કસપણે નિસ્તેજ એટલે કે ઝાંખા તાંબાના વાસણો લીંબુ અથવા આમલીના રસ વડે શુદ્ધ થતા જોયા છે. સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાસણો શુદ્ધ કરવા માટે અસરકારક છે. તો ઝાંખા તાંબાના વાસણો ઉપર ક્ષારણને કારણે કોપર કાર્બોનેટનું લીલું સ્તર લાગે છે. તેને લીધે વાસણો ઝાંખા પડે છે. આથી લીંબુ કે આમલીના રસમાં રહેલ એસિડની મદદથી વાસણોને સાફ કરતાં ઝાંખા પડેલા વાસણોની ચમક પાછી આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 14, રાસાયણિક ગુણધર્મોને આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ભેદ પારખો. તો ધાતુઓની અંદર આપણે તેના રાસાયણિક ગુણધર્મોમાં લખી શકીએ કે તે વિદ્યુત ધનમય તત્વ છે. ત્યાર પછી બીજો ગુણધર્મ, તેના ઓક્સાઇડના જલીય દ્રાવણો બેઝિક હોય છે. ત્યાર પછી તે મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે છે. તેના ઓક્સાઇડ બેઝિક કે ઉભયગુણી હોય છે, દાખલા તરીકે N2O અને Al2O3. પાંચમું, તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે. આ મુજબ આપણે અધાતુઓના રાસાયણિક ગુણધર્મોમાં લખી શકીએ કે તે વિદ્યુત ઋણમય તત્વ છે. તેના ઓક્સાઇડના જલીય દ્રાવણો એસિડિક હોય છે. તે મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપતા નથી. તેના ઓક્સાઇડ એસિડિક કે તટસ્થ હોય છે, દાખલા તરીકે SO2 અને CO. પાંચમું, તેના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 3થી વધારે ઇલેક્ટ્રોન હોય છે.
ત્યાર પછી પ્રશ્ન નંબર 15, એક વ્યક્તિ ઘરે ઘરે સોની તરીકે જઈને ઊભો રહે છે. તે જૂના અને નિસ્તેજ એટલે કે ઝાંખા સોનાના ઘરેણાંની ચમક પાછી લાવી આપવાનું વચન આપે છે. એક બિનસાવધ ગૃહિણી તેને સોનાની બંગડીઓનો સેટ આપે છે, જેને તેણે એક ખાસ દ્રાવણમાં ડૂબાડ્યો. બંગડીઓ નવા જેવી જ ચમકવા લાગી, પરંતુ તેના વજનમાં ભારે ઘટાડો થયો. ગૃહિણી ઉદાસ થઈ ગઈ, પરંતુ નિરર્થક દલીલ પછી વ્યક્તિ ઉતાવળે જતો રહ્યો. શું તમે ગુપ્તચર તરીકે વર્તી તેણે ઉપયોગમાં લીધેલા દ્રાવણનો પ્રકાર શોધી શકશો? તો એના જવાબમાં આપણે લખી શકીએ કે એ વ્યક્તિ એક્વારિજિયા દ્રાવણનો ઉપયોગ કરી રહ્યો હતો, જે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું કદથી 3:1 પ્રમાણ છે, જેમાં સોનું ઓગળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 16, કારણ આપો કે કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, પરંતુ સ્ટીલ એટલે કે આયનની મિશ્ર ધાતુ વપરાતી નથી. તો એના જવાબમાં આપણે લખી શકીએ કે કોપર એટલે કે તાંબુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતું નથી. તદુપરાંત તે પાણીની બાષ્પ સાથે પણ પ્રક્રિયા કરતું નથી. આથી તાંબુ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, પરંતુ સ્ટીલ કે જે આયનની મિશ્ર ધાતુ છે તે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે. આથી સ્ટીલમાં રહેલ આયનનું ધીમે ધીમે ક્ષયન થાય છે. આથી સ્ટીલ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.